નમઃ શિવાય. હર હર મહાદેવ. સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. ફાગણ વદ 11 એટલે પાપમોચીની એકાદશી. પાપમોચીની એટલે કે સર્વ પાપોનો નાશ કરનારી. આ એકાદશીનો ઉપવાસ કરવાથી અને પાપમોચીની એકાદશીની કથા સાંભળવા કે વાંચવાથી બ્રહ્મહત્યા, સ્વર્ણચોરી, મદ્યપાન, ભોગવિલાસ વગેરે જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ બાદ મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. પાપમોચીની એકાદશીનું વ્રત અધમ યોનિમાં મળેલ જન્મથી પણ છુટકારો અપાવી શકે છે. આ વ્રત એટલું શક્તિશાળી છે કે તેનાથી વ્રત કરનાર મનુષ્યના પિતૃઓને પણ મોક્ષ મળે છે. હવે આપણે પાપમોચીની એકાદશીની કથાનું શ્રવણ કરીશું. પણ એ પહેલાં જો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ઓમ વિષ્ણવે નમઃ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને ફાગણ વદ 11નું મહત્વ અને કથા સંભળાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે ધર્મરાજ, એક વખત માંધાતા રાજાએ લોમેશ ઋષિને પ્રશ્ન કર્યો કે અજાણતા થયેલા પાપોમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય. ત્યારે લોમેશ ઋષિએ પાપમોચીની એકાદશીની વાત કરતા કરતા તેમને એક પૌરાણિક કથા સંભળાવી હતી. એ કથા અનુસાર એકવાર ચ્યવન ઋષિના પુત્ર મેધાવી વનમાં તપસ્યા કરી રહ્યા હતા. એ સમયે ત્યાંથી મંજુ ઘોષા નામની અપ્સરા પસાર થઈ. અચાનક મંજુ ઘોષાની નજર તપમાં લીન મેધાવી ઋષિ પર પડી અને મંજુ ઘોષા તેમના પર મોહિત થઈ ગઈ. ત્યારબાદ મંજુ ઘોષાએ મેધાવી ઋષિને પોતાના તરફ આકર્ષિત કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. મંજુ ઘોષાના આ કામમાં કામદેવે પણ તેને સાથ આપ્યો અને મેધાવી ઋષિ મંજુ ઘોષા તરફ આકર્ષિત થઈ ગયા અને ભગવાન શિવની તપસ્યા કરવાનું તો જાણે ભૂલી જ ગયા. સમય પસાર થવાની સાથે મેધાવી ઋષિને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને પોતાની તપસ્યાના ભંગ માટે મંજુ ઘોષાને દોષી માને છે અને તરત જ તેઓ મંજુ ઘોષાને પિશાચીની બનવાનો શ્રાપ આપી દે છે. આ સાંભળીને મંજુ ઘોષા ખૂબ જ દુઃખી થાય છે અને તરત જ પોતાની ભૂલ બદલ ઋષિની ક્ષમા માગે છે. મંજુ ઘોષાની વિનંતી સાંભળીને મેધાવી ઋષિને તેના પર દયા આવે છે અને પોતાના શ્રાપનું નિવારણ જણાવતા કહે છે, હે દેવી, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચીની એકાદશીનું વ્રત જ તમને તમારા બધા પાપમાંથી મુક્તિ અપાવશે અને સાથે સાથે મારા શ્રાપમાંથી પણ તમને મુક્તિ અપાવશે. આ વ્રતના પ્રભાવથી તમે પિશાચ યોનિમાંથી જરૂર મુક્ત થઈ જશો. આ સાંભળી મંજુ ઘોષા ખૂબ જ આનંદિત થઈ ગઈ અને મેધાવી ઋષિ પાસેથી પાપમોચીની એકાદશીના વ્રતની વિધિ પણ જાણી લીધી. ધીમે ધીમે સમય પસાર થતાં ફાગણ માસ આવે છે. મંજુ ઘોષા ખૂબ જ તત્પરતાથી કૃષ્ણ પક્ષની એકાદશીની રાહ જોઈ રહી હતી. આખરે તેની આ તત્પરતાનો અંત આવે છે અને ઋષિ મેધાવીએ જણાવ્યા અનુસાર ખૂબ જ વિધિ વિધાનપૂર્વક પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે અને આ વ્રતના પુણ્ય પ્રભાવથી તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. તે પિશાચીનીમાંથી ફરીથી સુંદર અપ્સરા બની જાય છે અને સ્વર્ગમાં પાછી ચાલી જાય છે. બીજી બાજુ ઋષિ મેધાવી પણ પોતે કરેલી ભૂલ અને પાપના પશ્ચાતાપ માટે પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે અને પોતાનું ગુમાવેલું તેજ પાછું મેળવે છે. હે પરમ કૃપાળુ, હે મધુસૂદન, હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, જેવા આપ મેધાવી ઋષિ અને મંજુ ઘોષાને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.